હાલો ધરાક 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 હાલો ધરાક 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 દેશી ધરાક ખાટી મીઠી ધરાક ખાટી મીઠી ધરાક ઓય બાપા ખાટી હું લેવા બોલે? ખાટી સાંભળીને કોઈ ઘરાક આવે લેવા? મીઠી ધરાક, ગળી ધરાક, હાકર જેવી ધરાક, નાસિકની ધરાક, મીઠી ધરાક એમ બોલ. ઓય બાપા એ ગુજુભાઈ એટલું બધું મને યાદ ન રહ્યો. હાલો ધરાક 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 ધરાક, 100 કિલો નાસિકની ધરાક, મીઠી હાકર જેવી ધરાક. હાલો ઝાડવામાંથી તાજી તોડી લાવ્યો. એલા આના ઝાડવા નો થાય. એ ગુજુભાઈ આ કઈ જમીનમાં ન ઉગ્યો? હવે આ જમીનમાં નો ઉગે તો એ આના છે ને માંડવા હોય, માંડવા એ બનાવેલું આવે બધું. ઠીક એવું હોય. એ તું આવું બધું બોલીને કોઈ ઘરાક આવશે ને તો ખબર પડશે કે આ લોકોને ધરાકમાં તો ખબર પડતી નથી ક્યાં ઉગે ને કઈ રીતના થાય ને ધરાક વેચવાનું ચાલુ કર્યું. તું રહેવા દે ભાઈ, નહીં તું ખાલી સાનો મુનો ઊભો રે. કોક આવે ને ઘરાક તો 100 રૂપિયાની કિલો ધરાક વેચવાની છે. એ ગુજુભાઈ ખોટું આપણે કરવાનું થતું જ નથી. આ તો આપણે 80 કિલો લાવ્યા. વાહ ભાવ ટુ ભાવ દઈ દે તો વચ્ચે હું એટલે હા હો ઈ વાત હાચી. 8 ની ભલે લાવ્યા પણ તું કોઈ ઘરાક ને નો બાફી મારતો ભાઈ. કેતો નહીં કોઈને 40 રૂપિયાનો નફો તો કાંક વધવો જોવે ને ભાઈ. ગુજુભાઈ શાખા બોલો. એ ભાઈ આ એક ધરાક તું આમ જો તું સાખીને તો કેટલી ખોટ જાય ભાઈ. રહેવા દે ને. હાલો ધરાક 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 મીઠી મીઠી હે ધરાક ધરાક ઓહો ધરાક લાવ્યા એમ ને? લે લે ભાઈ એક સાખવાનું હો. પેલા ભાઈ એક જ ચાખું છું કેવી છે ખબર પડે ને સ્વાદમાં. હાકર જેવી ગળી લાગી વાહ મસ્ત ગળી છે હું કહ્યું ભાઈ. તો પછી કેટલા કિલો કરું? હું ભાવું છે ખાલી 100 કિલો ભાઈ. 100 કિલો. એ બજાર કરતા સસ્તી વેચી છે હો મે. લાવ એવું પાકીટ ઘરે ભૂલી ગયો છું. એક કામ કરો હું છે ને પાકીટ લઈને આવું ઘરેથી બરોબર ને? હા. ઉધાર આપજો. ઉધાર નો હે પથુભાઈ નહીં ઉધાર નહીં હો. હા તો વાંધો નહીં પાકીટ લઈને આવું હો. હા 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 આ તો કઈ હો ભાઈ. હા દેશી દેશી વેચી છે. આ પાકીટ લઈને આવું લ્યો. હા 100 કિલો ને? હા હા વાંધો મૈત્રી ભાવ પૂછવા આવ્યા તા કે લેવા આવ્યા તા? મને કીધું એવું લાગ્યું શાખવા આવ્યા હતા. તું ના સાખતો. હાથ પાડ હાથ પાડ. હાલો ધરાક 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 એ ભાઈ આ લે પ્યાંડા લેવો તારે આટો જોઈ જો. એ પેલા ક્યાંથી લાવ્યો કાલા? એ ભાઈ ગામમાંથી. એટલે ગામમાં પણ ગામમાં હું કોઈ વ્યાજતા થાય કે હું કરતા થાય? એ ભાઈ ના બાલ મંદિરે થી લાવ્યો. બાળ મંદિરે છે હા તો બાળ મંદિરે તને કેમ આવ્યા પેલા? એ ભાઈ ના બાલ મંદિરે છે કે નહીં હું નીકળ્યો ને તે નાના નાના છોકરાને હે ને ખોખા ભરીને આપતા તે હું લાઈન માં રહી ગયો તે મને એક ખોખું આપી દીધું આખું. એ તને આપી દીધું? હા અરે કોઈ ના ન પડે એવડો પડતો ઢાંઢો તું થોડો બાળ મંદિરમાં ઘાસો. એ ભાઈ બધા નાચ પાડતા હતા પણ ના બેન હતા કે નહીં હારા હતા એમ કીધું કે ગાંડો છે બચારાને આપો ને તે આખું ખોખું આપી દીધું. ગાંડા મારી ગણતરી થઈ ને ખોખું આપી દીધું. વાહ ભાઈ વાહ ગાલા તો તો હારું હું તારે મેળ આવી ગયો. એ ભાઈ હજી મેળ ન થાય હો હજી તો મેળ આવવાનો છે. મારું નામ એને લખ્યું ના. હે હા એ કેતા ઓલા બેન કે તને કેટલી બધી સહાય આવશે. મારું નામ લખ્યું કે તારું નામ હું કહો ઉનાનો ભાઈ ગાંડો એ કે તો તારે ઘણી સહાય આવશે એમ કીધું મને. સહાય કેમ કીધું? હા એટલે ભાઈ આમની સહાય કેવી રીતે આવવાની છે? એ ભાઈ મારી ગાંડામાં ગણતરી છે કે નહીં એટલે મને એમ કીધું તને ઉપરથી સહાય આવશે તે મારે લેવા જવાની પછી ના બાલ મંદિરે. એ બહુ બારે ખા એ સહાય નહીં આવે તને ગાંડાના આશ્રમમાં લઈને હુયા જશે દાદા મોટર લઈને આવશે સરનામું લખાવ્યું છે. એ ભાઈ નાજે શું કરશે? ત્યાં છે હું કહે તારા ટકો કરી નાખશે અને તને છે ને એક બાજુ ઓળીને પૂરી રાખશે એટલે તું જાવ એટલે તોફાન ન કરે ગાંડો ક્યાંય ભાગી ન જાય એટલે એમ. એ ભાઈ ભલે ને એના પુરાવું પડે પણ ખાવા તો દેશે કે નહીં? ઈરાતે ખાય 3 ટાઈમ. એ ડોબા રેખા ખાવાનું તો હું તને આપું છું. હું અહીંયા તારી હારી નથી તો પછી તારી વગરનું બધું કામ કોણ કરશે અહીં મારું? એ ભાઈ એ વાત થશે હો કામ બીજું કોઈ નહીં કરે. એ ભાઈ તો હવે નામ ભૂસાવા જવું પડશે ના. હા તે હાલ કટાવા જવું જ પડશે તો કે બે દીમાં અહીંયા મોટર આવીને ઊભી રહે તેને લઈને વહી જશે એમ ચમચા. એ ભાઈ એક પેંડો સાહેબ હાલ હાલ હા એક હું સાકું બરાબર. હા આય હાલ વળી કોણ આવ્યો વળી પાછો? એ હાલો ધીરાભાઈ બોલો. એ હા ધીરાભાઈ બોલું છું બોલો બોલો. એ તમારા દાદા ગુજરી ગયા છે એમને દવાખાનેથી એમને નીકળી છે મોઢું જોવું હોય તો જલ્દી ઘેરે પહોંચજો. એ ધીરજ દા સારા રહ્યો અરે પણ હું થયું એમ હું કેમ રહો છો?
એ મોટભાઈ તને કઈ થાય છે? એ મને કાંઈ નથી થતું. એ ખબર છે ને, ગામડે મારા દાદા ઓફ થઈ ગયા છે. હવે એ દવાખાને લઈ ઘરે જાય છે અને આપણે હવે સીધું આપણે હનુમાનમાં જવાનું છે. હા ભાઈ હવે રામ રામ કરો સાના આવ્યો પેલા. અરે પણ એને નખમાં રોગ નહોતો એમ કહું. સાના દીધો તમે હવે. હવે તમે ઉતાવળ રાખો, આપણે છે ને રૂમલ લેતા આવો આપણે. બસ બસ હવે રોયા કરો માં. અરે મને બહુ હાસવતા હો મળી. હાલો હાલો ઉતાવળ રાખો. હે ધીરા દાદા, હા આ તમારા દાદાને નખમાં રોગ નતો તો એને થયું હું? એ કાંઈ નહીં, ઘટા થઈ ગયા ને એટલે. હવે ધીરા દાદા તો પછી એમાં હું એટલું બધું રોવન આમ દોડા દોડી કરાવો છો? અરે પણ થવું તો પડે ને, મને હાસવતા થાય એટલું. હાલો ઉતાવળ રાખો. એ મોટભાઈ ફોન વાગે. લે પાછો એનો ફોન છે. એ ધીરા દાદા, અરે રોજો પછી પેલા વાત તો કરો. હાલો ધીરાભાઈ હા થઈ ગયા? એ હા આવી જ છીએ. તમારા ઘરના ને યારે લેતા જ આવજો. એ તમે કોનો ફોન લગાડ્યો? અરે મારા ઘરના મરી ગયા, એ તો 20 વર્ષ થયા છે. તમે કોનો ફોન લગાડ્યો ઈ કયો હવે? ધીરાભાઈ બંડી. અરે એ ધીરાભાઈ બંડી નથી બોલતો, હું ધીરાભાઈ કડિયાવાળા બોલું છું. કડિયું પહેરું હું તો. રોંગ નંબર હો ભાઈ. એ રોન નંબર કરીએ ને હવે મારો બાટલો ફાડી નાખ્યો. હાલો એ મૂકો હવે. હું છે ધીરા દાદા? એ આ તો રોડ નંબર હતો. એ ધીરાભાઈ બંડી વાળાને ફોન લગાડવાનો હતો. ઓહો, હવે હવારના ચા પીધા વગરના હડિયા પાટી કરાવી. હાલો હવે હોટલે ચા પીતા જાય. હા હાલો. એ ઉના દાદા અહીંયા આવો. ક્યાં ઉપડ્યા હતા બે? હવે ક્યાં પૂછું ભાઈ એમ તો બાળ મંદિરે જાય છી. કેમ બાળ મંદિરે? એ આનું નામ કટાવા જઈ ગાંડામાંથી. એવું છે? હા એ ધીરા દાદા, એ ગામમાં કોઈ ગુજરી ગયું છે? એ ના ના પતુભાઈ, એ રોડ નંબર લગી ગયો તો. એવું છે? હવે હું કહું છું, હું આમ જો ગજુન પતરી છે, આપણને દર વખતે છેતરી જાય છે. આપણે કઈક એનું કરવું જોઈએ એવું નથી લાગતું? ક્યાં કરવડી હું પાસે વેસવા મળ્યા આ વખતે છે ને એને ધરાકનો ધંધો કરેલો છે. થરાક નો. આમ જો 100 રૂપિયાની કિલો વેચે છે. હવે આટલી બધી મોંઘી થોડી લેવાય. એ પણ ધીરા દાદા મારી વાત સાંભળો, હું છે ને તમને 50 રૂપિયાની કિલો અપાવડાવું તો? તો પછી લઈ જ લેવાની હોય ને. આમ જો મારી પાસે એક પ્લાન છે, સાંભળો. હા પછી ભાઈ એમ થાય લ્યો. આ વખતે છે ને એને લૂંટી જ લેવાના છે. આ તો કાંઈ વાંધો નહીં. હાલો હાલો હાલો. પતરી આજ વકરો હારો થઈ ગયો હો. 1 કેરેટ ખાલી કરી નાખ્યું અને આ જો પૂરું થવા ઉપર છે બા એટલી જ છે ધરાક. હા એ ગુજુભાઈ, આ તો હમણાં પૂરી થઈ જાય. તો કાંઈ વાંધો નહીં. એલા પથુભાઈ હવે ઠેઠ આવ્યા, બોલો કેટલી કરું? કિલો 2 કિલો? એટલી બધી નથી ભાઈ, 50 ની 500 કરી નાખો ને. ખાલી 500? એ હજુભાઈ હું છે ને એકલો માણસ છું, પછી મારથી છે ને ખૂટશે ને પડી પડી બગડી જાય. હા તો વાંધો નહીં, 500 હાલો. એટલે પૈસા થઈ ગઈ ગુજુભાઈ? ના ના મોજ મોજ મોજ. હા વાત થઈ ગઈ પતરી. હા ગુજુભાઈ હાલો, હવે વાત ન થાય. જોઈ લો લેવલ લેવલ આવી ગયું. હા ભજ્યો ને. હાલો જરાક 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 જરાક. વાહ. હાલો હાલો. હા હા વાંધો નહીં વાંધો નહીં. હવે જો ગુજુભાઈ આટલી જ પડી છે. હવે આ થોડીક જ છે. હવે હમણાં જો વકરો થઈ જાય ને એટલે ઘર ભેગતા થઈ જાય, કાંઈ માથાકૂટ નહીં. ના આ ગજો એ તો નવો નવો ધંધો કર્યો. તો હું જો ને ધરાકનું ચાલુ કર્યું. શું ભાવ રાખ્યો? કોઈ ની કિલો? એ એટલો બધો થોડો ભાઈ. પછી રાખ ને. હવે એ ભાઈ હા એવા કઈ ખોટ ખાવાના ધંધા ભાડ્યા. કોઈ ની કિલો છે? આ વાંધો ને આપણે 500 કરી દે તો. 500 3 જણા 500 થાય, 2-3 કિલો લેવી પડે. હવે ભાઈ 500 કરી દે કે અમે જાવી. હા ભાઈ 500 તો 500 હાલો ગુજુભાઈ. હા મૂકો. આ નો ખાય કે જાજુ. તો હું પણ ના મૂકો મૂકો. મત થોડી બા. આની જેવી ધરાક તમને ક્યાંય મળે ને તો કેજો, ગામ આખા બજારમાં આખા. આ કાંઈ વાંધો નહીં. હાલો હાલો હાલો. લાવો જો લાવો જો. હા હા આટલી જ વધી છે હવે. હાલો ધરાક 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 ધરાક. હા આવ્યા. હા કેમ આપીએ? 100 ની કિલો. 100 ની કિલો. લે તો ભાઈ બજાર ભાવ જ છે ભાઈ.
હા હે બજારમાં એટલો બધો ભાવ નથી હો પાછા કાંઈ. હા તો તમે હાટું વ્યાજબી રાખી દેવી પચાની 500 બસ આ તો એમ કરો લ્યો 50 500 આપજો. હા એમ આપી જાઓ. 500 કરી દો ગજુભાઈ 500 કીધા ભાઈ 500. બા થોડોક નમતું દેજો હો પાછા. હા ભાઈ હવે લે હાલે. આ બા 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 આપી હાલો ભાઈ હા હા એક તો ખાવા જોહે પછી હાલો હવે તો પૂરું થઈ ગયું કા ગજુભાઈ હા પૂરું પૂરું હો ભાઈ. હાલો આવો જો હા એ ભાઈ પૈસા આપી દીધા કે અરે આપવાના છે હજી. હા બા આપી દે ને અરે ગાડા કેટલી બધી ઢેલા ખાવી ગઈ. લ્યો ભાઈ 50 રૂપિયા. ઓકે ઓકે. હાલો. આવજો. હવે પછી એટલી વધી એ ઘરે લેતા જાઉં ને ખાવું નિરાતે. હા હા હાલો હે ગજુભાઈ હવે હંકરો કરો હાલો હાલો કરી નાખો. હા. હે પછી હિસાબ લાય તો. શું હિસાબ એ મારે ક્યાં કઈ છે તો પણ વેચી તો ઘણી બધી તો કેમ હિસાબ એટલો જ થયો હાવ. એ ગજુભાઈ વાપરી ગયા ને હા કાં વાપરી ગયો હે ભાઈ હું ગયો જ નથી અહીંથી ક્યાંય. વાપરી જ ગયા ને તો આ તો ખોટ થઈ હા પણ હું ક્યાંય ગયો જ નથી પતરી નજર સામે છું. એ પતુભાઈ 2 મિનિટ હો. હા હો ભાઈ ઓજી હિસાબ કરો છો હોલ રેવાજો આ છે ને તમને હિસાબ મળવાનો નથી. કેમ આમ જો એ પતુભાઈ ચુંબક છે ચુંબક અમે બધા છે ને તમારી પાસેથી 50 કિલો ધરાક લઈ ગયા હે